યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ પર ભાજપના જ નેતાના ગંભીર આરોપ। જયેશ રાદડિયાના સમર્થક સુરેશ સખરેલિયાના પ્રશાંત કોરાટ ઉપર ગંભીર આરોપ। ટિકિટ કાપવામાં પ્રશાંત કોરાટનો હાથ હોવાનો સુરેશ સખરેલિયાનો આરોપ। જયેશ રાદડિયા સાથે અંતર વધે એ માટે પ્રશાંત કોરાટના પ્રયાસનો આરોપ। જેતપુરમાં ભાજપને નબળું પાડવાના પ્રશાંત કોરાટના પ્રયાસનો આરોપ। અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ। એમાં મારી ટિકિટ કાપવામાં એવો એ જ છે પ્રશાંતભાઈ કોરાટ જ છે। તમારી સાથે શું રાગ દ્વેષ? અમારી સાથે રાગ દ્વેષ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ। જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે। ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ। ને અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે। પ્રશાંતભાઈ અત્યારે જેતપુર યુવા ભાજપ મોરચાના પ્રમુખ છે અને 2012માં જ્યારે એ ચૂંટણી કોંગ્રેસમાંથી લડતા હતા ત્યારે જીતી ગયા છે। તે પછી ભારતીય જનતા પાર્ટીમાં આવેલ છે અને ત્યારે પેટા ચૂંટણી કરીને પાછા જયેશભાઈ જ્યારે જીત્યા ત્યાંથી પ્રશાંતભાઈ અને એમની વચ્ચે જયેશભાઈ વચ્ચે ખટરાક ચાલ્યો જ આવે છે। એમનું આ પરિણામ આવ્યું છે અને જયેશભાઈને કોઈ પણ રીતે કેમ નીચા દેખાડવા એમ આ પ્રયાસ કરે છે। અત્યારે અમે ચૂંટણી જંગમાં પડી ગયા છે। ચૂંટણી પતી ગયા પછી અમે કેવા પગલાં લેશું અને કેવી રજૂઆત કરશું એ ચૂંટણી પૂરી થઈ ગયા પછી ખબર પડશે। એ તો એને કઈ રજૂઆત તમારી વિરુદ્ધમાં કરી હોય તો અમને ખબર ના પડે, પણ ટિકિટ કાપી નાખવામાં એમની જે જૂથ છે એમનું જ આ કામ છે। જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં કકડાટ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાના વિરોધીઓ પર પ્રહાર। જેતપુરના જ એક પાર્ટીના આગેવાને ભાજપનું નબળું દેખાડવાનો અને ભાજપની સત્તા ન બને એવા પ્રયાસ કર્યા અને પાર્ટીના જ આગેવાને એક સીટ પર મેન્ડેટ રોકવાના પ્રયાસ કર્યા। સમય આવે ત્યારે નામ જાહેર કરવાની વાત કરી। સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી। આ આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી પરિણામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પાડી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ ઘણા પર કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા ઉમેદવારો અહીંયા હાજર છે। એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે સીટો આવે, ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ। તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ અને ત્યાં વોર્ડની અંદર કામે લાગી છે। પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગી છે। એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો, કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળ્યો એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે। કોણ કરી રહ્યો છે પાર્ટીમાં જ સમય નામ આવશે ખ્યાલ પડશે। જેતપુર ભાજપમાં કકડાટ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાદડિયા પર કટાક્ષ। રાદડિયા પોતાના 2 ઉમેદવારને નથી અપાવી શકતા ટિકિટ એવું કહેવું છે મનહર પટેલનું। વિધાનસભા ચૂંટણીમાં રાદડિયાને હાથ ધોવાનો સમય આવી શકે છે। સમય છે, પાછા વળો, ફાયદામાં રહેશો। રાદડિયા માટે નિર્ણય લેવાનો યોગ્ય સમય હોવાનો કટાક્ષ કર્યો મનહર પટેલે અને સાથે જ કહ્યું કે સમય વર્તીને રાદડિયા નિર્ણય કરે, ભાજપને શક્તિશાળી આગેવાનો પસંદ નથી। મનહર પટેલ શક્તિશાળી નેતાઓને નાશ કરવાનું કામ ભાજપનું છે। ભારતીય જનતા પાર્ટીને શક્તિશાળી આગેવાનો પોતાના હોય કે વિપક્ષના એ પસંદ નથી। શક્તિશાળી આગેવાનોને નાશત કરવાનું કામ આ ગુજરાત અને દેશમાં ભાજપા કરી રહી છે। આ જયેશભાઈ રાદડિયા અને કમલમ વચ્ચેનો આ એક નવો કિસ્સો છે। જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે। રખે ને ન બને કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતીક તમારા ભાગ્યમાં ન પણ આવે। આ સંકેત રાજનીતિજ્ઞ છે
વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા, કોંગ્રેસ પક્ષમાં હતા, એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી. આ વાતનું એટલું જ તથ્ય છે. એટલે માયકાંગલી રાજનીતિ ને છૂટાહેડા લઈ અને એક તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનોની કદર કરે છે.